જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। નારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલય ખાતે ગણપતિ બાપ્પાની આરતી ઉતારતા વૈષ્ણવ આગેવાનો। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સોમા તળાવ વાઘોડિયા રિંગ રોડ પર આવેલા નારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલયમાં વિઘ્નહર્તા મંગલ મૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી ગણપતિ બાપ્પાના મનોકામનાના દેવતા છે એ અંતર્ગત શાળામાં શ્રીજીની સ્થાપના કરતા મહાઆરતીનો કાર્યક્રમ શાળાના બાળકોની ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે યુવા કાઉન્સિલર આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ, ડેક્સ વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ, ડભોઈ દશાલાડ ભવનના માજી પ્રમુખ, લાડ સમાજ વડોદરાના મોભી અંબુભાઈ એચ શાહ, છોટાઉદેપુર વાળા સમસ્ત વૈષ્ણવ પરિવાર, વણિક પરિવાર પૂર્વ ઝોન અને વડોદરા શહેરના અગ્રણીઓ દક્ષેશભાઈ શાહ, ડેક્સ, રોહિતભાઈ વી શાહ, રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા પારૂલ સોસાયટીના પ્રમુખ સુનિલભાઈ ચોકસી બોડેલીવાલા, આચાર્ય શાળા પરિવાર શ્રીજીની આરતી ધૂન બોલાવીને ગણપતિ બપ્પા મોર્યા, આવતા વર્ષે લકરિયા 1 2 3 4 ગણપતિનો જય જયકારના જયઘોષ સાથે શાળા પરિસર ભક્તિના રંગે રંગાયું। બાળકો, શિક્ષકો અને ટ્રસ્ટીગણ સમૂહમાં ઈશ્વર કે સિવા કહી भी मन लगाए तो अंत में रोना ही पड़ेगा એમ પ્રભુ શ્રીજી ગણપતિ બપ્પાની મહાઆરતી ઉતારીને વૈષ્ણવ મહાનુભાવો, બાળકો, શાળા પરિવાર ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા। વાલીઓમાં આનંદ છવાયો અને શાળાના વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન આપવા બદલ સંચાલક મંડળ શિક્ષકોની મુક્તકંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા। ઉપસ્થિત મહાનુભાવો પણ બાળકોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા।